ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ. ગુજરાતમાં ચોમાસાએ ભૂક્કા બોલાવ્યા બાદ હવે રાજ્યમાંથી ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. નવરાત્રિમાં વરસાદની આગાહીઓ વચ્ચે હવે ગુજરાતમાં ચોમાસું થોડા દિવસનું જ મહેમાન છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આગામી દિવસોમાં ચોમાસું વિદાય લેશે. ચોમાસાની વિદાય માટે 2-3 દિવસ અનુકૂળ સ્થિતિ છે. આજે પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ વિદાય લીધી છે. હવામાન વિભાગના મતે આ માપદંડો અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય થઈ છે, જેમાં પશ્ચિમ રાજસ્થાન પર સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિલોમીટર ઉપર ચક્રવાતી વિરોધી પરિભ્રમણનો વિકાસ. છેલ્લા સતત 5 દિવસ દરમિયાન પ્રદેશમાં કોઈ વરસાદ નથી અને ત્રીજું મધ્ય ઉષ્ણકટિબંધીય ક્ષેત્ર સુધી પ્રદેશમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટાડવું. દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા રાજસ્થાનના શ્રી ગંગાનગર, નાગૌર, જોધપુર, બાડમેર અને પૂર્વમાંથી પસાર થાય છે અને આ 2-3 દિવસમાં પંજાબ અને ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાયની સ્થિતિ અનુકૂળ છે. બીજી તરફ રાજ્યમાં સામાન્યથી 27% વધુ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્યથી 33% વધુ વરસાદ, રાજ્યના 20 જિલ્લામાં 100%થી વધુ વરસાદ અને રાજ્યના 13 જિલ્લામાં 76% થી 100% વરસાદ નોંધાયો. નર્મદા ડેમની સપાટીમાં વધારો તો દાંતીવાડા ડેમ 90% ભરાયો. ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવક થતાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 1,72,662 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેથી નર્મદા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા. નર્મદાના 10 ગેટમાંથી 1,41,736 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમના 10 દરવાજા 1.05 મીટર ખોલવામાં આવ્યા. હાલ નર્મદા ડેમની સપાટી 136.4 મીટરે પહોંચી છે. 24 કલાકમાં ડેમમાં 9 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ નર્મદા ડેમ 93% ભરાઈ ગયો છે. બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમ 90% ભરાયો છે. ડેમ ભરાતા રેડ સિગ્નલ જાહેર કરાયું છે. ડેમનું રૂલ લેવલ 601.9 ફૂટ છે, જ્યારે હાલનું લેવલ 600.55 ફૂટ છે. હાલ 1,808 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જોકે પાણી છોડવામાં નથી આવી રહ્યું, પરંતુ બનાસ નદી કાંઠા તથા નીચાણવાળા વિસ્તારના નાગરિકોને તકેદારી રાખવા તાકીદ કરી છે. બનાસકાંઠાના નડાબેટ રણમાં થઈ છે રેલમ જેલ, અગરિયાઓને કરોડોનો ફટકો. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી. રણમાં પાણીની રેલમઝેલના દ્રશ્યો બનાસકાંઠાના છે. અહીં વરસાદે વિનાશ વેર્યાના 7 દિવસ થઈ ગયા છે, છતાં સુઈગામ, નડાબેટ, ઇન્ડો પાકિસ્તાન બોર્ડર સહિતના વિસ્તારમાં પાણી ઓસર્યા નથી. અહીંના રણ વિસ્તારમાં પાણી એવો કબજો જમાવ્યો છે કે જાણે રણમાં દરિયો વહેતો હોય તેવું લાગી રહ્યું છે. અફાટ રણમાં પાણી આવતા ક્યાંય જમીન દેખાઈ નથી રહી. દૂર દૂર સુધી ચમકતા રણમાં હાલ તો પાણીએ કબજો જમાવ્યો છે. એટલું જ નહીં, નાનું અને મોટું રણ દરિયામાં ફેરવાઈ જતા હજારો અગરિયાઓનું રોજગારી છીનવાઈ ગઈ છે. જ્યાં મીઠું પકાવવામાં આવતું હતું ત્યાં નાના ફાર્મ અને કંપનીઓના યુનિટ્સ ગળાડૂબ પાણી ભરાતા મીઠાના ઉદ્યોગને કરોડો રૂપિયાનો ફટકો પડ્યો છે. મીઠાનું ઉત્પાદન ઘટી શકે છે. આ તરફ બનાસકાંઠાના માડકા ગામમાં લોકોને રડાવી રહ્યું છે પાણી. 6-7 દાડાથી પાણી આનું લગાતાર ચાલુ જ છે. એક 2015માં આવ્યું, 2017માં આવ્યું, 2019માં આવ્યું, 2025માં આવ્યું. આવું પાણી કાયમી આઈડિયો આવે છે. હાલમાં એટલી હેરાનગતિ છે ને, આ ડાલો લઈને બહાર દોરાતું નથી. 8 દિવસથી ગામમાંથી પાણી નહીં ઓસરતા લોકોને હવે રડવાનો વારો આવ્યો છે. બનાસકાંઠાના ઘણા ગામો જળબંબાકાર છે. બનાસકાંઠામાં ગત શનિવારે મેઘતાંડવની અસર હજુ પણ 8 દિવસે જોવા મળી રહી છે. બનાસકાંઠાના સુઈગામ, વાવ, થરાદના ઘણા ગામો હજુ પણ પાણીમાં છે. આવું જ એક ગામ છે વાવ તાલુકાનું માડકા. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. માડકા ગામ સરહદીય પંથકમાં 8મા દિવસે પણ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આ વાવના માડકા ગામે મુખ્યમંત્રીએ પણ મુલાકાત લીધી. ગામમાં પાણીનો ધસમસતો પ્રવાહ હજુ પણ યથાવત છે. વરસાદે વિરામ તો લીધો, પરંતુ હજુ પણ શાળાઓ, ગામના ઘરોમાં પાણી નથી ઓસર્યા અને લોકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. આ વિસ્તારમાં વર્ષ 2015, 17 અને 25માં પણ પાણીનો પ્રવાહ જોવા મળ્યો. તો પૂરે સુઈગામના વેપારીઓને પણ બરબાદ કર્યા. બનાસકાંઠામાં પૂરે ખેડૂતોને તો તબાહ કર્યા છે, પરંતુ વેપારીઓને પણ પાયમાલ કર્યા છે. સુઈગામમાં પૂર બાદ પાણી ઓસર્યા. 9 દિવસે સુઈગામની બજારો ખુલી. વેપારીઓએ પોતાની દુકાનો ખોલી તો રડી પડ્યા. વરસાદી પાણીએ સર્જેલી ખાના ખરાબી દ્રશ્યો જોઈ વેપારીઓ ભાંગી પડ્યા. બજારો ખુલ્યા બાદ જોવા મળ્યું કે અનેક દુકાનોમાં હજુ પણ પાણી ભરાયેલા હતા. જે દુકાનો ખુલી તેમાં લાખો રૂપિયાનું નુકસાન જોવા મળ્યું. ખાતર, બિયારણ સહિત ખેતીની દુકાનમાં વેપારીઓને મોટા પાયે નુકસાની પહોંચ્યો હોવાનો દ્રશ્યો જોવા મળ્યા છે. ખાણીપીણીની અને દુકાનોમાં ખાદ્ય સામગ્રી બગડી ગઈ હતી. પાટણના સાતલપુર પંથકમાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ, ખેડૂતો પાયમાલ. બધું પાણીમાં બૂટ પડ્યો છે અને સર્વે કરવાની કોઈ જરૂર નથી. કોમ્પ્યુટરમાં જોઈને કે આખા પાઇપ બધું પાણી ભરે છે. બીજો કેટલા બંધ તૂટલ પડે આવર હવાર. તો એ નુકસાની મોટી ખેડૂતોને મોત સુધાર્યા હતા. લીમગામડાના ખેડૂતો હાલ પાયમાલ થઈ ગયા છે. માલધારીઓ અને ખેડૂતો પાયમાલ, બહુ નુકસાન છે મોટું. આખા સાતલપુર તાલુકામાં છે, પણ લીમગામડામાં બહુ નુકસાન છે મોટું. આ વર્ષ થયેલ છે ટાટો દુષ્કાળ. ઓલો નવા રહેતો
ઓલો દુષ્કાળ, આ ઠંડો દુષ્કાળ, અતિવૃષ્ટિ. એટલે આવા ટાઈમે જો કાંઈ સરકાર સહયોગ કરશે તો જ ખેડૂત જીવી શકશે, ને કે ખેડૂતને જીવવું અત્યારે મુશ્કેલ છે. આજે પૂરમાં પાયમાલ થઈ ગયેલા ખેડૂતોની આપવીતી. પાટણના સાતલપુર પંથકમાં પૂરના પ્રકોપે હાહાકાર મચાવ્યો છે. ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. ખેડૂતોની મહેનત પાણીમાં વહી ગઈ છે. મોટા પ્રમાણમાં ઊભો પાક નષ્ટ થયો છે. જમીન ધોવાઈ ગઈ છે. રવિ સિઝન માટે પણ ખેતરો અનુકૂળ રહ્યા નથી. અહીં જાણે લીલો દુષ્કાળ પડ્યો હોય તે પ્રકારની સ્થિતિ છે. લીમગામડા ગામના ખેતરોમાં એટલી હદે પાણી ભરાયા છે કે જાણે સરોવર હોય, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, અને ગળાડૂબ પાણીમાં ખેતરોમાં ડૂબતા પાક જાણે ખેડૂતોની તમામ મહેનત અને આશાઓ ડૂબી હોય તેવા કરુણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખેડૂતોએ ઘણી આશાઓ સાથે મોંઘા બિયારણ લાવી ખેડ કરી ખરીફ પાકની માવજત કરી, પરંતુ બરોબર પાક તૈયાર થયું અને કુદરતના પ્રકોપ સામે ખેડૂત લાચાર બની ગયો. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. ખેડૂતોનું કહેવું છે કે 1 હેક્ટરે 25 થી 50 હજાર રૂપિયાનો ખર્ચ કરીને ઊભો કર્યો પાક પૂરના કારણે એક ક્ષણમાં નષ્ટ થયો. પશુપાલકો પણ કફોડી હાલતમાં છે. ઘાસચારો પૂરમાં તણાઈ ગયો છે. પશુઓ ભૂખ્યા છે અને દૂધ ઉત્પાદનમાં 30 થી 35% ઘટાડો આવ્યો છે. ખેડૂતો અને પશુપાલકોની એક જ માંગ છે કે તાત્કાલિક નુકસાનની સહાય મળે, સાથે જ ઘાસચારોનું વિતરણ થાય તો પશુઓને પૂરતો ખોરાક મળે અને ખેડૂતો અને પશુપાલકો આ કુદરતી મારમાંથી પાછા ઊભા થઈ શકે. ડાંગ બન્યું મિની કાશ્મીર, ઉમટી પડ્યા પ્રવાસીઓ. ઘર આંગણે જ કાશ્મીરનો અનુભવ કરવો હોય તો હાલ પહોંચી જાઓ ડાંગ પંથકમાં. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા મિની કાશ્મીર બન્યું. ડાંગ જિલ્લામાં વરસાદ બાદ ચારે બાજુ વનરાજી ખીલી ઉઠી છે. લીલાછમ પહાડો અને પર્વતો પરથી ખળખળ વહેતા ઝરણાઓ અહીં વાતાવરણમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. વાતાવરણ ખુશનુમા બનતા અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા ઉમટી પડ્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્રના લોકોએ સાપુતારામાં ધામા નાખ્યા છે. ઝરમર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેની વચ્ચે સહેલાણીઓ બોટિંગ સહિતની એક્ટિવિટીની મજા માણે છે. ઉપરથી સાપુતારામાં ધુમ્મસ સેવાતા અહીંનું વાતાવરણ વધુ પ્રફુલ્લિત બન્યું છે. કુદરતી સૌંદર્યની મજા માણી લોકો અભિભૂત થઈ રહ્યા છે. બીજી તરફ અહીં એડવેન્ચર પ્રવૃત્તિ ચાલુ થતા પ્રવાસીઓમાં આનંદ જોવા મળ્યો તો સહેલાણીઓ ઉમટી પડતા અહીંના હોટલ ઉદ્યોગ સહિતના ધંધા ધમધમ્યા છે. તરફ કપરાડાના જંગલમાં આવેલા અદ્ભુત વોટરફોલે લોકોને કરે આકર્ષિત. વરસાદી મોસમમાં પ્રવાસીઓ માટે સૌથી મનમોહક સ્થળ એટલે ડુંગર, જંગલ, નદી, ઝરણા અને વોટરફોલ. ડુંગર અને પહાડોને ચીરીને આવતી નદીઓના ધોધ પ્રકૃતિ પ્રેમીઓને ખૂબ આકર્ષી રહ્યા છે. વલસાડ જિલ્લાના કપરાડાના જંગલ વિસ્તાર તેની વનરાજી માટે જાણીતો છે. અત્યાર સુધી પર્યટકો મોટેભાગે વલસાડના ધરમપુરના શંકર ધોધથી જ પરિચિત હતા. જો કે શંકર ધોધની સુંદરતાથી થોડો પણ ઓછો નથી તેવો એક અજાણ્યો ધોધ છે, કપરાડાના સિલધાનો માવલી ધોધ. ચોમાસાના અંતમાં પણ ડુંગરની તળેટીમાં વસેલા સિલધા ગામ અત્યારે સ્વર્ગ સમૂહ દેખાય છે. સિલધા ગામમાં ડુંગરમાં આવેલી માવલી ધોધ સોળેકળાએ ખીલી ઉઠ્યો છે. જો કે કમનસીબી એ છે કે પ્રવાસીઓ માટે આ સ્થળ હજી અજાણ છે. ધરમપુરના વિલ્સન હિલ પાસે આવેલ શંકર ધોધ કે પછી ડાંગનું ગીરા ધોધની જેટલી પ્રસિદ્ધિ મળી છે તેવી પ્રસિદ્ધિ આ ધોધને મળી નથી. પરંતુ આ ધોધની ખાસિયત એ છે કે આ ધોધમાં દિવાળી સુધી ભરપૂર પાણી રહે છે. તો છોટાઉદેપુર નજીક ઝેર ગામે પર્યટકો ઉમટી પડ્યા. ઝેર ગામે આવેલા ડેમ પર કુદરતી નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. ઝેર ડેમ ખાતે કુદરતી ઝરણા લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રજાના દિવસોમાં લોકો કુદરતી ઝરણાને જોવા માટે ઉમટી પડ્યા. છોટાઉદેપુરમાં તંત્રએ રોડ ન બનાવી દેતા લોકોએ જાતે રોડ બનાવ્યો. આને કહેવાય જાત મહેનત જિંદાબાદ. વિકાસની મોટી મોટી વાતો વચ્ચે છોટાઉદેપુરના ક્વાંટના તુરખેડા ગામના લોકોને આઝાદીના આટલા વર્ષો બાદ પાક્કા રોડનું સુખ નથી. એક ફળિયાથી બીજા ફળિયા સુધી જવા માટે પાક્કો રસ્તો પણ નથી. રસ્તાના અભાવે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રસ્તાના અભાવે અહીં સરકારી વાહનો પણ નથી આવતા. પ્રસૂતાનું મોત થયું હતું. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કામ નથી થતા. અંતે લોકો નિરાશ થઈ અને જાતે જ કામે લાગ્યા. પાવડા તગારા લઈને ગ્રામજનો જાતે રસ્તો બનાવી રહ્યા છે. હાઈકોર્ટની નોટિસ છતાં પણ મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની સરહદે આવેલું આ ગામ આજે પણ સુવિધાઓથી વંચિત છે. અંકલેશ્વરમાં ભંગારનું ગોડાઉન ભડકે બળતા આખું ગામ ખાલી કરાવ્યું. 5 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. 5 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા, દૂર દૂર સુધી આગની જ્વાળાઓ. જાણે કોઈ આખા ગામમાં આગ લાગી હોય તેવા ભીષણ દ્રશ્યો અંકલેશ્વરના. અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર આવેલા એક સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. હોટલ પાસે આવેલા ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો. આગ એટલી ભયજનક હતી કે જાણે આખા ગામમાં આગ લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આ ઘટનાની જાણ થતાં અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના કુલ 8 જેટલા ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા. આ ટીમોએ સતત 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી. આગના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા, જેને કાબૂમાં લેવા માટે પોલીસનો કાફલો પણ પહોંચી ગયો હતો. પોલીસે ગોડાઉનની આસપાસનો માર્ગ કોર્ડન કરીને સુરક્ષા વ્યવસ્થા જાળવી હતી. આગના પગલે નજીકમાં આવેલા સંજાલી ગામમાં ભયનો માહોલ હતો. ગામ આખું ખાલી કરાવવું પડ્યું હતું. આ તરફ મહેસાણા અને રાજકોટના ધ બર્નિંગ કારના દ્રશ્યો જુઓ.
ધ બર્નિંગ કારના આ દ્રશ્યો મહેસાણાના નાગલપુરના છે, જ્યાં પેટ્રોલ પંપ પાસે એક કાર ઊભી હતી ત્યારે જ અચાનક કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. કારમાં આગને બુઝાવવા માટે લોકો દોડી આવ્યા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા થોડી વારમાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ, પરંતુ ફાયરની ટીમે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો, પરંતુ ત્યાં સુધીમાં આખી કાર બળીને રાખ થઈ ગઈ હતી. તો રાજકોટમાં પણ કારમાં ભીષણ આગ લાગી હતી. શહેરના કિસાનપરા ચોકમાં એક કાર ચાલક કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે તેમની કારમાંથી ધુમાડા નીકળવા લાગતા તેઓ તુરંત બહાર નીકળી ગયા. બાદમાં આગ પકડાતા આખી ગાડી જ્વાળામુખી બની ગઈ. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ટ્રાફિકની ધમધમતા વિસ્તારમાં નાસભાગ મચી ગઈ. તુરંત ફાયરની ટીમ પહોંચી હતી, પણ આગે આખી કારને બાનમાં લેતા કાર હતી ન હતી થઈ ગઈ હતી. મહેસાણાના સલ્ફર પ્લાન્ટમાં આગ લાગતા 2 બળીને પડતું. મહેસાણા બહુચરાજી હાઈવે પર આવેલા સામેત્રા ગામ નજીક સ્થિત એપીએન સલ્ફર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ પર કાબુ મેળવ્યા બાદ જ્યારે પ્લાન્ટમાં તપાસ કરવામાં આવી ત્યારે સ્થળ પર 2 શ્રમિકો ભડતું થયેલા મૃતદેહ મળતા હાહાકાર મચી ગયો. આ ઉપરાંત અન્ય 4 લોકોની ઇજાઓ પહોંચી હોવાથી તેમને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થરામાં એક જ કોમના લોકો વચ્ચે ફિલ્મી સ્ટાઇલમાં ધીંગાણું, 10 ને પહોંચી ઈજા. જાહેરમાં લાકડીઓ, પથ્થરોથી એકબીજા પર હુમલો અને ગાળાગાળી, નાસભાગ. આ કોઈ ફિલ્મી દ્રશ્યો નથી, પરંતુ બનાસકાંઠાના થરામાં બનેલી રિયલ લાઈફની ઘટના છે. આ ફિલ્મ સ્ટાઇલથી જાહેરમાં હિંસક ધીંગાણું સર્જાયું, જ્યાં 2 જૂથ એકબીજા પર પથ્થરો મારી લાકડી લઈ તૂટી પડ્યા. આ બનાવથી અફરાતફરીનો માહોલ સર્જાયો અને 10 થી વધુ લોકો ઘાયલ પણ થયા. થરા વિસ્તારમાં દિયોદર જતા નાળા નજીક 2 જૂથ વચ્ચે આ બનાવ બન્યો. ઘટનામાં લગભગ 30 થી વધુ લોકો એકબીજા પર હુમલો કર્યો. બંને જૂથો વચ્ચે થયેલા ઘર્ષણમાં લાકડી અને પથ્થરમારો થયો. સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી અને થરા પોલીસને ઘટનાની માહિતી મળતા તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અમદાવાદમાં પૈસા ઉછીના ન આપતા 16 ફડાકા ઝીક્યા. અમદાવાદ ગુંડાઓનું શહેર બની ગયું છે, ત્યાં દ્રશ્યો પુરવાર કરે છે. યુપી બિહાર જેવી હાલત બની ગઈ છે અમદાવાદની. જાહેર રોડ પર હત્યાઓ બાદ હવે નજીવી બાબતે ફડાકા માર્યા. કાંકરિયા નજીક અશ્વિન ગોહિલ રિક્ષામાં બેઠો હતો ત્યારે ગીતા મંદિર અશોક સોસાયટીમાં રહેતા રાજ ઉર્ફે લાલુ નહાર અને ચિંતન જાદવ આવી ચડ્યા હતા. આરોપીએ ચપ્પુ બતાવીને ગાળાગાળી કરી, ઉછીના પૈસા માંગ્યા, પરંતુ યુવકે ના પાડતા 2 લુખ્ખા ગિનાયા અને ઉશ્કેરાઈને યુવકને લાફા ઝીકી માર માર્યો. 1-2 નહીં પરંતુ 16 થી વધુ ફડાકા મારી દીધા. આરોપીઓ નશાની હાલતમાં હતા. વિડીયો વાયરલ થતા કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે. અમદાવાદમાં સોપરી આપી બિલ્ડરે જ કરાવી બીજા ભાગીદાર બિલ્ડરની હત્યા. અમદાવાદમાં દિન પ્રતિદિન હત્યાના બનાવો વધી રહ્યા છે, ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ જોવા મળ્યો. મોડી રાત્રે વિરાટનગર બ્રિજ નીચેથી ઠક્કરનગર બ્રિજ પાસે આવેલી કૈલાસધામ વિભાગ 1માં રહેતા પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલી લાશ મળી આવી. મર્સિડીઝ કારમાંથી દુર્ગંધ આવતા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી. ઓઢવ પોલીસે ઘટના સ્થળે પહોંચીને બ્રિજ નીચે સફેદ કલરની પાર્ક કરેલી મર્સિડીઝ કારમાંથી બિલ્ડરનો મૃતદેહ કાઢી પીએમ અર્થે ખસેડ્યો. આ કેસમાં ઓઢવ પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીની ધરપકડ કરી. 3 આરોપીઓને રાજસ્થાનના શિરોહી પાસેથી પોલીસે પકડી લીધા. હત્યામાં અન્ય બિલ્ડરની સંડોવણી સામે આવી. બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે જેકીની હત્યાની સંડોવણી સામે આવી. બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે જેકી દ્વારા હત્યાનું કાવતરું કરવામાં આવ્યું. બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા માટે ઝડપાયેલ 3 આરોપીએ ખુલાસો કર્યો કે મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ સોપારી આપી હતી. ઓઢવ પોલીસે બિલ્ડર મનસુખ લાખાણીની પૂછપરછ શરૂ કરી. વર્ષ 2024માં પણ બંને બિલ્ડરના હિંમત રૂડાણીના પુત્રએ મનસુખ લાખાણીના પુત્ર સામે 1.5 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. મહત્વનું છે કે લેવા પાટીદાર સમાજમાં અગ્રણી એવા હિંમતભાઈના કન્સ્ટ્રક્શનનો વ્યવસાય છે. નરોડા નિકોલ વિસ્તારમાં તેમની કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે. ઠક્કર બાપાનગર બ્રિજ પાસે પણ તેમણે પાટીદાર સમાજના બાળકો રહી અને ભણી શકે તેના માટે હોસ્ટેલ બનાવી છે. પાટીદાર સમાજના અગ્રણીની હત્યાને પગલે સમાજમાં પણ ભારે રોષ ફેલાયો છે. બોરસદમાં લુખ્ખાએ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી આતંક મચાવ્યો. આણંદના બોરસદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. બોરસદમાં ખુલ્લી તલવારો સાથે જાહેરમાં ડાન્સ પાર્ટી કરી રોડને બાનમાં લીધો. અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક ગુંડાના જન્મદિવસની જાહેરમાં જ કેક કાપીને આખો રોડ બાનમાં લીધો હતો. જાહેરમાં પાર્ટી કરતા લોકો પણ કંટાળી ગયા. વિડીયો વાયરલ થતા બોરસદ ટાઉન પોલીસે 6 લોકો સામે સુલેભંગનો ગુનો દાખલ કર્યો. આવી જ અન્ય એક ઘટના પેટલાદના શેરપુરા વિસ્તારમાં નોંધાઈ, જ્યાં મોઇનુદ્દીન મલેક ખંજરથી કેક કાપતો હોવાનો વિડીયો વાયરલ થયો, જેને લઈને પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સુરતમાં લોકો જાગી જતા ચોર ઊભી પૂંછડીએ ભાગ્યા. બિલાડી પગલે બુકાની ધારી ચોર તો આવ્યા અને લોકો જાગ્યા તો તસ્કરોનો પ્લાન થઈ ગયો ચોપટ.
અને ચોર ઊભી પૂંછડીએ ભાગ્યા. સુરતના તરસાડીમાં તસ્કરોએ આતંક મચાવ્યો. ગુરુકૃપા સોસાયટીમાં તસ્કરો ઘૂસ્યા અને ચોરીનો પ્રયાસ કર્યો. રાતના 1:30 વાગે તસ્કરોની ટોળકી સોસાયટીમાં ઘૂસી. હાથમાં હથિયાર જેવી ચીજવસ્તુઓ લઈને ચોર ટોળકી સોસાયટીમાં આટાફેરા કરતી દેખાય. મોં પર બુકાની બાંધીને તસ્કરો ચોરી કરવા આવ્યા. જોકે સોસાયટીના રહીશો જાગી જતા તસ્કરો ફરાર થઈ ગયા. 1 મહિના પહેલા પણ સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી હતી. ત્યારે તસ્કરોના વધતા આતંકને લઈને રહીશોમાં ફફડાટ છે. સાથે જ પોલીસ નાઇટ પેટ્રોલિંગ વધારે તેવી માંગ ઉઠી છે. કામવાળા રાજકોટમાં કરી ગયા કાંડ. 67 લાખની કરી ચોરી. જો તમે ઘરમાં કામ કરવા કોઈને રાખ્યા છે તો પોલીસના નિયમોનું પાલન કરી તેની માહિતી પોલીસને અચૂક આપી રાખજો. જો તમે જાહેરનામાનો ભંગ કરશો તો ભોગવવું તમને જ પડી શકે છે. રાજકોટનો એક બનાવ તમામ ઘર માલિકો માટે ચેતવણીરૂપ કિસ્સો છે, જ્યાં ઘરઘાટી તરીકે કામ કરતા એક શખ્સે જ ચોરી કરી અને એ બનાવ પણ સીસીટીવીમાં કેદ થયો. ઘરઘાટીએ મકાન માલિકના ઘરમાંથી 67 લાખથી વધુની ચોરી કરી. પંચનાથ પ્લોટમાં ઘરઘાટી તરીકે કામ કરતા રાજસ્થાની ત્રિપુટીએ હાથફેરો કર્યો. જોકે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. આરોપી માસ્ટરમાઇન્ડ ગોપાલ મીણા ફરિયાદીના ઘરે કામ કરતો હતો અને આરોપી ઘરમાં કામ કરતો હોવાથી તમામ બાબતોનો વાકેફ હતો. પોલીસે 9 લાખથી વધુની રોકડ અને સોનું મળી કુલ 74.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. હિંમતનગરમાં તંત્રના પાપે કાર ચાલક ખાડામાં ખાબક્યો. પૂરપાટ આવતો કાર ચાલક અચાનક જ ખાબક્યો ખાડામાં અને જામ થયો ટ્રાફિક. તંત્રની બેદરકારીના દ્રશ્યો હિંમતનગરના છે. અહીં મોતીપુરા ખાતે ખાડામાં કાર ખાબકી. અહીં બ્રિજ પાસે ગટરનું કામ ચાલી રહ્યું છે. બેરિકેડ પણ માર્યા નથી, જેથી કાર ચાલક સીધો જ ખાડામાં ખાબક્યો. ખાડામાં કાર ફસાઈ ગઈ હતી. આસપાસથી લોકો દોડી આવ્યા. ઘટનાની જાણ થતાં પોલીસ અને ટીઆરબી જવાને તાત્કાલિક મદદ કરી. કાર ચાલકને સમયસર બહાર કાઢી લેવામાં આવ્યો, તેથી તેમની ત્વરિત કામગીરીને લોકોએ બિરદાવી. પરંતુ અહીં 6 લેનનું કામ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યું છે. તે દરમિયાન બ્રિજ નીચે ગટર લાઇનમાં ખાડા પડી જતા લોકોને હાલાકી પડે છે. મંથર ગતિએ થતી કામગીરીને લઈને વારંવાર આ પ્રકારની સમસ્યાઓ સર્જાય છે. છેલ્લા ઘણા વર્ષોથી કામ ચાલુ હોવા છતાં યોગ્ય કામગીરી ન થતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓની 5 દિવસથી હડતાલ યથાવત. જૂનાગઢમાં 3 દિવસથી સફાઈ કર્મચારીઓ હડતાલ પર છે. હજુ સુધી સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા સફાઈ કામદારોના ધરણા પ્રદર્શન રવિવારે પણ યથાવત રહ્યા. પોતાની વિવિધ માંગને લઈને જૂનાગઢ મનપામાં કામ કરતા સફાઈ કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓ સહિતના સફાઈ કર્મીઓ રોડ પર સૂઈને વિરોધ કરી રહ્યા છે. આંદોલન કરી રામધૂન બોલાવી રહ્યા છે. આ અંગે મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે બેઠક થઈ હતી, પરંતુ બેઠકમાં કોઈ નિર્ણય લેવાયો નહીં. બેઠક બાદ પણ સફાઈ કામદારો પોતાની માંગ સાથે અડગ છે. સફાઈ કર્મીઓ સાથે સમાધાનના પ્રયાસો યથાવત છે. સફાઈ કર્મચારીઓના પ્રશ્નોને લઈને સરકારમાં રજૂઆતના પ્રયાસો થઈ રહ્યા છે. બેઠકમાં સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ, મેયર, ડેપ્યુટી મેયર ઉપસ્થિત રહ્યા. સામાજિક અગ્રણીઓ, પદાધિકારીઓ પણ કરી ચર્ચા. દ્વારકામાં દર્શકોની ભીડમાં પશુઓ ઘૂસી જતા મચી ગઈ નાસભાગ. ભક્તોથી ખચોખચ બજાર, ચારે તરફ ભક્તિનો માહોલ. ભક્તો કૃષ્ણ ભક્તિમાં લીન. ત્યારે જ આવી ચડ્યો આંખલો અને હજારો યાત્રિકોમાં મચી ગઈ નાસભાગ. આંખલાના આતંકના દ્રશ્યો દ્વારકાના છે. ફરી એકવાર દ્વારકા નગરીને આંખલાએ બાનમાં લીધી. દ્વારકાધીશ મંદિરની 56 સીડી નજીક ભક્તોની ભીડ હતી. ત્યારે જ ભીડ વચ્ચે આંખલો ઘૂસી ગયો. હજારો યાત્રિકોની વચ્ચે આંખલા જોવા મળતા તાત્કાલિક ભયનો માહોલ સર્જાયો અને દોડધામ મચી ગઈ. અવારનવાર આવી ઘટનાઓ થતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવાતા નથી. યાત્રિકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમરેલીમાં એક ગામની સમસ્યામાં એમએલએની દરમિયાનગીરીથી આવ્યો સુખદ અંત. અમરેલીના ખાંભા તાલુકાના રાણીપરા ગામના ખેડૂતોનો ગાડા રસ્તો ખાનગી કંપની દ્વારા બંધ કરવામાં આવતા હોબાળો. સરાકડિયા તરફ જવાના કાચા રસ્તા પર ખાનગી કંપનીએ દબાણ કરી તાર, ફેન્સિંગ અને જાળી નાખી દેતા રાજાશાહી સમયનો ખેડૂતોનો ગાડા માર્ગ થયો બંધ. ગાડા માર્ગ 2 મહિનાથી બંધ હોવાથી ખેડૂતોએ ધારાસભ્ય હીરા સોલંકીને રજૂઆત કરી હતી. ધારાસભ્ય હીરા સોલંકી સ્થળ પર પહોંચી સંબંધિત અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા. ખાંભા વહીવટીતંત્રની હાજરી વચ્ચે એમએલએ ગ્રામજનો માટે રસ્તો ખુલ્લો કરાવ્યો. ખાનગી કંપની દ્વારા રસ્તા ઉપર દબાણ કરી ગ્રામજનો ખેડૂતોનો ગાડા માર્ગ બંધ કર્યો હતો. તે માર્ગ તુરંત જ ખુલ્લો કરવામાં આવ્યો. હીરા સોલંકીનો હુંકાર, કહ્યું દાદાગીરી કોઈની નહીં ચાલે, ખોલી નાખો બધું. ધારાસભ્યની હાજરીમાં જ ખેડૂતોએ રસ્તો ખોલી નાખ્યો. હવે કોઈ દબાણ ન કરે તેનું ધ્યાન રાખવા હીરા સોલંકીએ ખેડૂતોને આપી સલાહ. ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર અને અમદાવાદમાં એક જ દિવસમાં 3થી વધુ કાર્યક્રમોમાં હાજરી આપી. અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે હિન્દી દિવસ સમારોહ 2025 અને 5મા અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં કાર્યક્રમનો શુભારંભ કર્યો. દિવ્યાંગોને એઆઈ ચશ્માનું વિતરણ કરાયું. રાજભાષા કીર્તિ પુરસ્કાર એનાયત કરાયા. આ પ્રસંગે તેમણે માતૃભાષાનું મહત્વ સમજાવતા કહ્યું કે તમારા છોકરાઓને માતૃભાષા બોલતા ભણતા શીખવાડો.
આ કાર્યક્રમ બાદ અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા સરદારધામ કન્યા છાત્રાલય ખાતેના કાર્યક્રમમાં હાજરી આપી. બપોર બાદ અમદાવાદના નારણપુરામાં આવેલા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 7 ગેમ ઓલિમ્પિક લેવલની રમાઈ શકે છે. 21 એકરમાં ફેલાયેલા 823 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે. કોમ્પ્લેક્સમાં 800 ટુ વ્હીલર, 850 ફોર વ્હીલર પાર્કિંગની સુવિધા છે. સાથે જ વીજળી જનરેટ કરવા માટે 275 કિલોવોટ ક્ષમતા ધરાવતો સોલર પ્લાન્ટ છે. ઉપરાંત 60 KLD કેપેસિટીનો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરાયો છે. કોમ્પ્લેક્સમાં 41-24 મીટરના કોલમ બેઝ ટ્રિપલ હાઇટના 2 હોલ હશે અને અહીં ઓલિમ્પિક ગેમ પણ રમાડી શકાશે. કોમ્પ્લેક્સમાં સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ વિભાગમાં 41-24 મીટરના કોલમ વગરના ટ્રિપલ હાઇટના 2 મુખ્ય હોલ રહેશે, જ્યાં બેડમિન્ટન, વોલીબોલ અને બાસ્કેટબોલ જેવી રમતો માટે ટ્રેનિંગની સુવિધા રહેશે. આ ડબલ હાઇટ હોલમાં વિવિધ કોમ્બે અને ફ્લોર સ્પોર્ટ્સની ટ્રેનિંગ પણ આપવામાં આવી શકે છે. આ બિલ્ડિંગમાં 300 ખેલાડી અને 8 કોચને રહેવા માટેની સુવિધા છે. સ્પોર્ટ્સ સાયન્સ લેબ, ન્યુટ્રિશન લેબ, ડાઇનિંગ હોલ, કિચન, જીમ, સ્ટીમ રૂમ પણ રહેશે. 4 લાખ ઉમેદવારોએ તલાટી મંત્રી બનવા આપી પરીક્ષા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે મહેસૂલી તલાટી વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષા લેવાઈ. આ પરીક્ષા રાજ્યના 23 જિલ્લામાં કુલ 1384 સેન્ટર પર લેવાઈ. તલાટી મંત્રી બનવા માટે રાજ્યભરમાંથી 4.25 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા. 4 લાખ લોકોએ રાજ્યભરના વિવિધ સેન્ટર પર પરીક્ષા આપી. વહેલી સવારથી જ વિવિધ સેન્ટર પર ઉમેદવારો પહોંચ્યા. ઉમેદવારોને બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો. 5 વાગ્યા સુધી પરીક્ષા ચાલી હતી. એકવાર 3 દિવસ બાદ ધમાકેદાર વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. 1-2 ઇંચ નહીં પરંતુ 5-5 ઇંચ વરસાદ ખાબકી શકે છે. આગાહીકાર રમણીક વામજાએ ચંદ્રવાળી આગાહી કરી છે. તેમના મતે હજુ વરસાદની વિદાય થઈ નથી. ચંદ્ર પરના રાઉન્ડના આધારે આગાહી કરી છે. 17 સપ્ટેમ્બરથી 25મી સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. કેટલાક વિસ્તારમાં 2 થી 5 ઇંચ ગાજવીજ સાથે વરસાદની સંભાવના. નવરાત્રીના અંતિમ દિવસોમાં પણ વરસાદ ત્રાટકશે. ચંદ્ર ફરતે 2 કુંડાળા થતા વરસાદની શક્યતા છે. ચંદ્રમામાં કુંડાળું થશે ગુરુવારે 12:30 થી 1 વાગ્યા સુધી અને બીજું કુંડાળું આજ રાતે 3 થી 3:30 કુંડાળું થવાથી 17-9 સુધી ગાજવીજ સાથે બપોર પછી મંડાણી વરસાદ સૌરાષ્ટ્રમાં થશે અને આ પવનની દિશા બદલશે. આજે ઉત્તરા નક્ષત્ર બેસેલ હોવાથી વાહન છે ત્યાં અને જે ન ખાય કાન છૂટા અને ખેડૂતોને પાક પાણીમાં પણ મગફળીમાં અમુક જગ્યાએ નુકસાન આવશે, અમુક જગ્યાએ લાભ થશે. પણ આવ્યો છે એકાએક વાતાવરણમાં પલટો. શિનોરના સાદલી, કુકસ સહિતના ગામોમાં ધીમી ધારે શરૂ થયો છે વરસાદ. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. એકાએક વરસાદ વરસતા લોકોને આંશિક ગરમીના બફારાથી રાહત મળી ગઈ છે. જોકે હજી પણ વરસાદ રહેવાનો છે. અલગ અલગ હવામાન નિષ્ણાંતો કહી ચૂક્યા છે નવરાત્રીમાં પણ વરસાદને લઈને વાત છે. સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાતમાં જેમ અત્યારના વરસાદ થઈ રહ્યો છે આગામી દિવસોમાં પણ જોવા મળી શકે છે. સત્તાવાર કદાચ ચોમાસું વિદાય લે તો પણ બંગાળની જે સિસ્ટમ છે તે શક્યતાઓ છે કે વરસાદરૂપી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી શકે છે. પૂરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નગરના એસટી ડેપો, પેટ્રોલ પંપ, ચોકડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. વરસાદી માહોલને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. અલગ અલગ વિસ્તારમાં વરસાદને લઈને છે. દક્ષિણ ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર, મધ્ય ગુજરાતથી પણ સમાચાર મળી રહ્યા છે. વરસાદને લઈને કેટલાક વિસ્તારોમાં ઝાપટારૂપી વરસાદ થયો છે. કેટલાક વિસ્તારની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એક તરફ ચોમાસાના વિદાયની વાતો થઈ રહી છે, બીજી તરફ હજી પણ મેઘરાજા જતા જતા ગુજરાતને તરબોળ કરવાના પ્લાનમાં હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. માહોલ ઉના, કોડીનાર સહિતના વિસ્તારોમાં વરસાદ. ગીર જંગલ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ. સતત બીજા દિવસે ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. દિવસભર તડકો રહ્યો અને સાંજ પડતા જ વરસાદી માહોલ સર્જાઈ ગયો. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની પણ જાણકારી મળી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં ઝાપટા રૂપી વરસાદ થયો, કેટલાકમાં ધોધમાર વરસાદ પણ વરસ્યો હોવાની જાણકારી ગીર સોમનાથથી છે. તો પણ ધોધમાર વરસાદ. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. અમરેલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસી રહ્યો છે વરસાદ. અમરેલી સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ભરાયા છે વરસાદી પાણી. લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ખેતી પાકમાં વરસાદની જરૂર હતી અને મેઘમહેર થઈ ગઈ છે. ખેડૂતોમાં ખુશી છે. અમરેલી શહેરના કેટલાક વિસ્તારો જળમગ્ન પણ થયા છે, કારણ કે જેમ કે હોસ્પિટલના વિસ્તારો છે ત્યાં આગળ હજી પણ પાણી ભરાયેલા છે. સાપુતારામાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. બપોર બાદ મેઘરાજાએ એન્ટ્રી કરતા સાપુતારામાં ખુશનુમા વાતાવરણ સર્જાયું છે. એક તરફ શનિ રવિની રજાઓમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા, ત્યારે જ વરસાદે એન્ટ્રી કરતા પ્રવાસીઓને મોજ પડી ગઈ. બપોર બાદ અચાનક જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. હાલમાં સમાચાર ડાંગથી. દક્ષિણ ગુજરાતના પણ અલગ અલગ વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી, ત્યારે ડાંગના સાપુતારાથી સમાચાર મળી રહ્યા છે કે હાલમાં વરસાદ અલગ અલગ વિસ્તારોમાં થઈ રહ્યો છે. વરસાદી માહોલના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. પ્રવાસીઓ શનિ રવિના દિવસે
જતા હોય છે ત્યાં આગળ મજા કરવા. કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે, કારણ કે તમામ લોકો પોતાના વતન પરત ફરી રહ્યા હતા અને વરસાદ આવી ગયો. કેટલાક લોકોને હાલાકીનો પણ સામનો કરવો પડ્યો.